રાજકોટમાં મોરબી રોડ સ્થિત સેટેલાઇટ ચોક પાસે આવેલી શ્રી વાટિકા સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી શ્રી ગણેશોત્સવનું ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તો આ સાથે જ અહીંના રહેવાસીઓ દ્વારા સોસાયટીના બગીચામાં શ્રી ગણેશજીની શાસ્ત્રોક્ત રીતે સ્થાપના કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે. તો દરરોજ 5 દંપતી ગણેશજીની આરાધનામાં ભાગ લે છે અને સાથે જ ગણેશોત્સવ દરમિયાન રાત્રે મહિલાઓ અને બાળકો રાસ ગરબા રમી અને ભક્તિ અને શક્તિનો માહોલ સર્જે છે. તો આ ઉજવણી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામૂહિક એકતાનો અનોખો પાયો છે અને શ્રી વાટિકા સોસાયટીમાં ન માત્ર ધાર્મિક તહેવારો જેમ કે નવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી અને દિવાળી પણ ઉજવવામાં આવે છે અને સાથે જ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોને પણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. તો સોસાયટીના રહેવાસીઓમાં દેશભક્તિની ભાવનાનો સંચાર કરવામાં આવે છે અને આજના મોબાઈલના યુગમાં બાળકોએ ટેકનોલોજી પર અવલંબિત થવાને બદલે બહાર નીકળીને રમે તે માટે સોસાયટીમાં કબડ્ડી, હિંચકા, લપસણી સહિતની અનેક શારીરિક અને બૌદ્ધિક રમતોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો જે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ ઉપાય છે અને વિસર્જન સમયે પર્યાવરણનું રક્ષણ થાય તે માટે ગણેશજીની વિસર્જનને સોસાયટીમાં જ બગીચામાં વિશેષ રીતે ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરી કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં ધાર્મિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે અને સોસાયટીમાં 200 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેનાથી સુંદર બગીચા અને ગ્રામ્ય વાતાવરણ સર્જાયું છે. તો આ સાથે જ રહેવાસીઓ દરરોજ પોતાની જવાબદારી સ્વીકારી બગીચાની જાળવણી, સફાઈ અને પક્ષીઓ માટે દાણા પાણી અને ચણની સેવા પણ કરે છે, જેના કારણે શ્રી વાટિકા સોસાયટી સ્માર્ટ સોસાયટી બનાવવાના પ્રયત્નશીલ રહી છે. BS 90 ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ, રાજકોટ.